વડોદરામાં તસ્કરોનો તરખાટ યથાવત, ગલ્લાને નિશાન બનાવી તસ્કરોએ કર્યો હાથ ફેરો। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે તસ્કરીના બનાવો પણ સામે આવી રહ્યા છે। તેવામાં વધુ એક ચોરીની ઘટના આજે ગોત્રી વિસ્તારમાં બની છે। ગોત્રી વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે આવેલ ઠાકોર ચાયવાલાના લારી ઉપર તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરો ગલ્લામાં મૂકેલી રોકડ, માલસામાન સહિતનો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે આ બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ આ ઘટનાને લઈને સવાલો ઊભા થયા છે। ત્યારે ફરિયાદને આધારે તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું। મારો ગલ્લો ગોત્રી વિસ્તારમાં છે, ઇસ્કોન હાઇટની બાજુમાં અમીન પાર્ટી રોડ પર ઠાકોર ચાયવાલા। મારા ગલ્લાને બીજી વાર ચોરી થઈ છે। પહેલાં થઈ હતી રથયાત્રામાં, ત્યારે મારો લાખ રૂપિયાનો માલ જતો રહ્યો હતો। ત્યાર પછી મેં પોલીસ કમ્પ્લેન કરી, ફરી આ મારો ગલ્લો તૂટી ગયો। મારો માલ 50,000 ઉપરનો માલ હતો અને 10-1,000 કેશ હતા, એ ગયા છે। મેં દવાખાનામાંથી કાલે રાતે મારું ઓપરેશન હતું હાથનું, હું દવાખાનામાંથી ને મારો ગલ્લો તૂટ્યો। બેન, શું કહેશો, કયા પ્રકારની વિસ્તારમાં પેટ્રોલિંગ થાય છે ગોરવા પોલીસની? ગોરવા પોલીસની પેટ્રોલિંગ થાય છે, પણ આવી રીતે ગલ્લો કાલે અહીંયા ઇસ્કોન હાઇટમાં આગ લાગી તો ત્યાં આગળ બધા હતા, ગલ્લો તૂટ્યો। હવે કયા ટાઈમે તૂટ્યો એ ખબર નથી, પણ બધો માલ મારો ભરી ગયા છે ગલ્લામાંથી। કેટલું નુકસાન થયું છે? હશે મારું 50,000નું નુકસાન થયું છે। સિગરેટોના બોક્સ હતા, દંડા હતા, પડીકીઓના બોક્સ હતા, બધા પડીકીઓ પેક હતી, બધું લઈ ગયા, પેક લઈ ગયા। શું માંગ શું છે? માંગ શું છે? મારા ગલ્લામાં વારે વારે આવી ચોરી થાય છે તો જોવું જોઈએ ને કે ભાઈ આવી રીતે ચોરીઓ થાય છે તો તમે હાથ કેમ નથી ધરતા? પોલીસ ફરિયાદ કરી છે એટલા માટે? આજે કરવા હમણાં જો હું હોસ્પિટલથી હમણાં જ આવી છું, મારા હાથનું ઓપરેશન કર્યું। શું નામ છે આપનું? મારું નામ સરોજબેન રતિલાલ પાટણ, અને મારા ગલ્લામાં વારે વારે ચોરી થાય છે। મારે શું કરવું હવે એનું? બરાબર, અને મારી પાસે હવે પૈસા છે નથી માલ ભરાવાના।